એડોલેસન્ટ એજ્યુકેશન અંતર્ગત શ્રીમતી રક્ષાબેન ચૌધરીનું ત્રજજ્ઞ વ્યાખ્યાન યોજાયું। આજરોજ તારીખ 23 જૂન 2025ને સોમવારના રોજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સનેસડામાં એડોલેસન્ટ એજ્યુકેશન અંતર્ગત તજજ્ઞ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વ્યાખ્યાનના વક્તા તરીકે બનાસ ડેરીમાંથી મોટિવેશનલ સ્પીકર અને એનજીઓ દિશાના ફાઉન્ડર શ્રીમતી રક્ષાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત વક્તાનું કુમકુમ તિલક અને સૂતરની આંટી તેમજ શ્રીમદ ભાગવત ગીતાના પુસ્તકથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય કે પટેલ બહેનનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત રક્ષાબહેન ચૌધરીએ શાળાના બાળકોને એડોલેસન્ટ એજ્યુકેશન અંતર્ગત ખૂબ જ જરૂરી અને સચોટ માહિતી બાળકો સમક્ષ સરસ અને સરળ રીતે રજૂ કરી હતી। આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાખ્યાનના અંતે ખુલ્લા મંચમાં વિદ્યાર્થીઓ સાથે ખૂબ સરસ વાર્તાલાપ સંવાદ કર્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉષ્માપ્રેરક ઉત્તરો તજજ્ઞ દ્વારા આપવામાં આવ્યા હતા। ઉપસ્થિત તજજ્ઞ વક્તા શ્રીમતી રક્ષાબેન ચૌધરીના વરદ હસ્તે શાળાના બગીચામાં એક વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌ સ્ટાફ મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો। અહેવાલ વાઘેલા પાંચાજી, ભાબર, બનાસકાંઠા।